હું ડૉક્ટર કૃતિકા, બાળકોના ડૉક્ટર અને પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, ભાઈ કાકા યુનિવર્સિટી ખાતે ફરજ બજાવું છું અને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપું છું. આજે ચાલો આપણે થોડું જાણીએ ચાંદીપુરા વાયરસ વિશે તથા તેની ઇલનેસ વિશે. અત્યારે ગુજરાતમાં એનું વધારે પડતું પ્રચાર અને પ્રસાર અથવા તો અવેરનેસના અભિયાન ચાલી રહ્યા છે. સો એના પાર્ટરૂપે આપણે પણ આજે થોડી માહિતી લઈશું. અગર આ વાયરસ વિશે વાત કરું તો ચાંદીપુરા વાયરસ એ એક બુલેટ શેપનો વાયરસ છે. રેબડો ફેમિલી વાયરસમાં એને આપણે ઇન્ક્લુડ કરી શકીએ અને એ લગભગ 150 નેનોમીટર લાંબો અને 50 નેનોમીટર જેટલો પહોળો હોય છે. એને આપણે ફ્લેબોટોમસ વાયરસ પણ કહેવાય, કારણ કે તે આપણે નસ જે આપણી બ્લડ વેસલ્સ હોય, કેપિલરીઝ હોય, એના ઉપર અટેક કરે એટલા માટે. અગર હું ચાંદીપુરા આઉટબ્રેક વિશે જણાવું તો સૌથી પહેલાં આ વાયરસ 1965માં ચાંદીપુરમ નામના ગામમાં, જે નાગપુર જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે, ત્યાંથી પહેલો નોંધાયો હતો અને ત્યારથી આને ચાંદીપુરા ઇલનેસ તરીકે અથવા તો એન્કેફેલાઇટિસ તરીકે જાણીતું થયો છે. એના પછી ખાલી મહારાષ્ટ્ર નહીં, આપણે ગુજરાત અને આંધ્રપ્રદેશ પણ ઘણા આવા એપિડેમિક ફેસ કરી ચૂક્યા છે જે ચાંદીપુરા એન્કેફેલાઇટિસ તરીકે ઓળખાતા હતા. અને આપણે ગુજરાતની વાત કરીએ તો 2011માં પણ આપણે થોડો એનો અનુભવ તો કરેલો છે. અગર આપણે વાત કરીએ આ વાયરસના વેક્ટર વિશે તો એ સેન્ડ ફ્લાય છે. સેન્ડ ફ્લાય એટલે કે માટીની માખી. આ માખી મોટાભાગે આપણને કાચા ઘરો અથવા તો માટીના ઘરો હોય એવી જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને અગર છિદ્રો હોય, તિરાડો હોય, કાણા હોય તો એવી જગ્યાએ રહેવાનું વધારે પસંદ કરે છે. બીજું કે એ સૂર્યપ્રકાશથી વંચિત હોય એવા અંધારા જેવા જગ્યાઓએ પણ વધારે રહેવાનું પસંદ કરે છે. સો આ બે ખાસ એના પ્રોબ્લેમવાળા સ્થળ કહી શકીએ આપણે. અને એ મોટે ભાગે ઉડી શકતી નથી બહુ, અથવા તો બહુ દૂર સુધી ફેલાતી નથી, એટલે બંધિયાર અથવા તો લિમિટેડ જગ્યામાં અથવા તો ક્લસ્ટરમાં આપણને આ કેસીસ જોવા મળે અગર જો સેન્ડ ફ્લાય કોઈને બાઇટ કરે કે કરડે તો. હવે આપણે થોડી માહિતી લઈશું એના ક્લિનિકલ ફીચર્સ એટલે કે ચિહ્નો, બીમારીના લક્ષણો. સો મોટે ભાગે જેમ જણાવ્યું એમ આ એવા વિસ્તારોમાં થાય છે જે ગામડાના વિસ્તારો હોય, કાચી માટીના કે કાચા મકાનો હોય એવી જગ્યાઓ, એવા વિસ્તારોમાં વધારે હોય. અને બીજું આપણે કહીએ તો ખાસ વસ્તુ એ છે કે એ નાના બાળકોને એટલે કે 15 વર્ષથી નાના બાળકોને ખાસ કરીને પરેશાન કરે છે. સો આપણને મોટાભાગે આ બાળકોમાં જોવા મળતો વાયરસનો ચેપ ગણી શકાય. શરૂઆતના લક્ષણો કોઈપણ વાયરસની બીમારીથી થતા લક્ષણો જેવા જ હોય છે, પરંતુ આ વાયરસ થોડો વધારે ઝડપથી પ્રસરે છે અને ઝડપથી મોત સુધી લઈ જાય છે. સો મોટે ભાગે 48થી 72 કલાકમાં એનો પ્રોગ્રેશનનો સમય હોય છે. એટલે મારી દૃષ્ટિએ અગત્યના ચિહ્નો તરીકે તમે હાઈગ્રેડ ફીવર એટલે કે તાવ, ઉલટી, અને બાળકોમાં હું ખાસ કહું તો થોડું ચીડચીડાપણું અથવા તો થોડું સુસ્તીપણું લાગે તો આ બહુ તરતના સિમ્ટમ્સ અથવા તો અર્લી સિમ્ટમ્સ ચિહ્નો ગણી અને આપણે બેદરકાર ન રહેવું જોઈએ અને તરત જ બાળકોના ડૉક્ટરને એકવાર એમને દેખાડી અને એમની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. બેભાન થવું અથવા તો ખેંચ આવવી એ ઘણા ભારે લક્ષણોમાં ગણી શકાય. તો એ લક્ષણો ચાલુ થતાં પહેલાં જ જો સમયસર બાળકોના ડૉક્ટર કે બાળકોની હોસ્પિટલ સુધી બાળકને લઈ જવામાં આવે તો ચોક્કસપણે આનાથી થતું મોત અથવા તો જે એના ગંભીર પરિણામો છે એનાથી આપણે બાળકને બચાવી શકીએ છીએ. ચાંદીપુરા એન્કેફેલાઇટિસના બીજા સિમ્ટમ્સ અથવા તો ચિહ્નો ગણીએ તો બીજા વાયરસના ચિહ્નો જેવા, લક્ષણો જેવા, જેમ કે ઝાડા, માથું દુખવું, બેચેની લાગવી, આવા પણ અન્ય લક્ષણો હોઈ શકે છે.
ચાંદીપુરા એન્કેફેલાઇટિસને બાકીના જે વાયરસના એન્કેફેલાઇટિસ છે એનાથી જુદો કરવો અથવા તો અલગ પાડવો એ આમ તો અઘરો છે, સિવાય કે આપણે એનું લેબોરેટરી પરીક્ષણ કરાવીએ. પરંતુ આપણે અગર જાણતા હોઈએ કે હા ચાંદીપુરા જલ્દીથી ફેલાય છે, જલ્દીથી બાળકને મોત સુધી લઈ જાય છે, તો કોઈ પણ વાયરસ એન્કેફેલાઇટિસ જેવા સિમ્ટમ્સ અથવા તો ચિહ્નો લક્ષણો દેખાતા હોય તો આપણે તરત જ એનું સમયસર દવાખાને પહોંચી જવું જોઈએ. હવે સારવાર ક્યાં લેવી જોઈએ? સારવાર મારા મતે બાળકોના ડૉક્ટર અથવા બાળકોની હોસ્પિટલમાં લેવી જોઈએ, અને આ એવી જગ્યાએ લેવી જોઈએ જો એન્કેફેલાઇટિસ અથવા તો જેમ ચીડચીડાપણું અથવા તો સુસ્તીપણું, ખેંચ, બેભાન એવા બધા લક્ષણો હોય તો ખાસ એવી જગ્યાઓ લઈ જવું જોઈએ જ્યાં બાળકોને રિલેટેડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હોય અથવા તો ઓક્સિજન, વેન્ટિલેટર એ બધાની ફેસિલિટી હોય, નિષ્ણાત ડૉક્ટરો હોય, અને આવી તમામ ફેસિલિટી હોય તો ચોક્કસપણે આપણે એને સારું સપોર્ટિવ મેનેજમેન્ટ આપી શકીએ. કારણ કે આ વાયરસની કોઈ સ્પેસિફિક એન્ટીબાયોટિક નથી કે એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી. બધો જ મદાર જોવા જઈએ તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અથવા સપોર્ટિવ ટ્રીટમેન્ટ પર જ છે. એને માટે જ આપણે સારી ફેસિલિટીવાળી, યોગ્ય ફેસિલિટીવાળી, જે બાળકના કેસીસને પણ સારી રીતે હેન્ડલ કરી શકે એવી ફેસિલિટીમાં લઈ જવું જોઈએ. અગર આણંદ વિસ્તાર, આપણા આણંદ જિલ્લાની વાત કરીએ તો અમારે ત્યાં શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાળકોના વિભાગનું આઈસીયુ સ્પેશિયલ છે. ઉપરાંત અહીંયા બાળકોના જે નિષ્ણાત ડૉક્ટરો છે જે ઇન્ડોર અથવા તો એડમિશન્સ કરતા હોય એમની પાસે પણ લઈ જઈ શકો છો, અથવા તો જે ટર્શરી કેર હોસ્પિટલ અન્ય એમાં પણ આપણે લઈ જઈ શકાય છે. અને જો ગામડામાં કે એવું કંઈ હોય તો પીએચસી, સીએચસી પર ડેફિનેટલી પહેલાં કન્સલ્ટ કરી શકાય, કારણ કે સરકાર તરફથી પણ મેડિકલ ઓફિસર્સ અથવા તો જે સિવિલ હોસ્પિટલ આણંદ ઓર પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા બાળકોના નિષ્ણાત ડૉક્ટરો પણ આ વિશે બધું સારવાર કે એનું નિદાન અથવા તો એનું સારવાર બધું કરી શકે એમ છે. અને જો એમને એવું લાગે તો એ લોકો ટર્શિયરી કેર એટલે કે અમારી હોસ્પિટલ સુધી પણ રિફર કરી શકે એમ છે. આ મેં તમને વાત કરી કે શા માટે એવી યોગ્ય ફેસિલિટીમાં જ લઈ જવું જોઈએ, કારણ કે ચાંદીપુરા એન્કેફેલાઇટિસ એકવાર એન્કેફેલાઇટિસ સ્ટેજમાં પહોંચે એટલે બે વસ્તુનું વધારે જોખમ રહે. એક તો મગજમાં સોજો અથવા તો મગજમાં પ્રેશર વધે, જે આપણે રેઝ ઇન્ટ્રાક્રિનિયલ પ્રેશર કહેતા હોય છે, અને બીજું ખેંચ અથવા તો ખેંચ ચાલુ ને ચાલુ રહે, સ્ટેટસ એપિલેપ્ટિકસ. સો એવું સ્ટેજ આવે. સો આ બે વખતે મિકેનિકલ વેન્ટિલેટર અને એવું એડવાન્સ ઉપકરણોની જરૂર પડે, અને એવી જગ્યાઓએ જ એટલા માટે રાખવું જોઈએ કે આવું કંઈ બાળકને થાય તો તરત જ ફેસિલિટી પ્રાપ્ત થઈ શકે. જો આ વસ્તુનું અથવા આ સારવારનું ડિલે થાય તો બાળક આ કન્ડિશનમાં વધારે જીરવી ના શકે અને એનું મોત પણ થઈ શકે છે. મારી દ્રષ્ટિએ ડિસેરિબ્રેટ પોસ્ચર, કોમા એટલે કે એકદમ બેભાન અવસ્થા, અને બ્લીડિંગ થવું કોઈ પણ જગ્યાએથી, આ 2 થી 3 ચિહ્નો એવા છે જે આપણે ખરેખર જીવલેણ છે એવા કહી શકીએ, અને એમાં જ આપણને સૌથી વધુ મોત અથવા મોર્ટાલિટી જોવા મળતી હોય છે. આપણે બધા ભારે સિમ્ટમ્સ વિશે અથવા તો લક્ષણો વિશે જાણ્યું, પણ શરૂઆતના 1-2 દિવસ માટે જે આપણે ઘરે ઘરે બધાએ જાણવું જરૂરી છે એમાંની વાત કરું તો બાળકને જો બહુ ભારે તાવ આવતો હોય કે ઉલટી થતી હોય, કંઈ ખાવા પીવાનું ટકે નહીં, અને એવા કંઈ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાય, કારણ કે હાઇડ્રેશન મેન્ટેન થવું એ ખૂબ જ અગત્યનું છે. જો એને આ બધું સમયસર સારવાર ન મળે તો પછી બાળક ઓર આગળના સ્ટેજમાં જઈ શકે છે. તો તાવ કંટ્રોલ કરવો, ઉલટી કંટ્રોલ કરવું અને હાઇડ્રેશન મેન્ટેન કરવું એ સૌથી પહેલાં પ્રાઇમરી અથવા તો આપણા લેવલે જે કંઈ કરી શકીએ એ, અથવા તો પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર ઓર નાના દવાખાને. પણ એનાથી વધારે કંઈ હોય જેમ કે ચીડચીડાપણું બોલ્યું, સુસ્તપણું, એ 2 વસ્તુ ખાસ મારા દૃષ્ટિએ એને ઇગ્નોર ના કરવું જોઈએ, અને આપણે એને તાત્કાલિક
વ્યવસ્થિત હોસ્પિટલ, યોગ્ય હોસ્પિટલ જ્યાં બાળકોના ડૉક્ટર છે અને બધી ફેસિલિટીઝ છે ત્યાં લઈ જવું જોઈએ. હવે આપણે થોડા બચાવના પગલાં વિશે વાત કરીએ તો હમણાં થોડા દિવસથી સરકાર તરફથી સર્વિલન્સ એક્ટિવિટી અને કંટ્રોલ ઓફ સેન્ડ ફ્લાય વગેરે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પરંતુ અહીંયા હું તમને એ જણાવીશ કે આપણે આપણા ઇન્ડિવિજ્યુઅલ લેવલે કે આપણા ઘર લેવલે આપણે શું કરી શકીએ. સૌથી પહેલાં તો આપણા જે ઘરમાં અથવા ઘરની આસપાસ 50 યાર્ડ જેટલી જે જગ્યા છે ત્યાં કોઈ બ્રીડિંગ સાઇટ્સ હોય એને ખતમ કરવી જોઈએ. બ્રીડિંગ સાઇટ્સ એટલે પાણીના ખાબોચિયા કે કંઈ ભરાયેલું હોય, કારણ કે ખાલી આ વાયરસને નહીં પણ ડેન્ગ્યુ અથવા મેલેરિયા, ચિકનગુનિયા એ બધા ફેલાવતા વાયરસો સામે પણ આપણને મદદ કરી શકે છે. અગર આપણે ત્રીજી વાત કહીએ તો આ વાયરસ આપણને અંધારાવાળી જગ્યા કે જ્યાં સૂર્યપ્રકાશ ન મળતો હોય ત્યાંથી લાગવાનું શક્યતા હોય, તો આવી જગ્યાઓએ જવું અટકવું જોઈએ અથવા બાળકોને ત્યાં ન મોકલવા જોઈએ અને ઘરમાં સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહે એવું ખ્યાલ રાખવો જોઈએ. બીજું કે બાળકો તો રમવાના જ છે, તો બાળકો રમવા જતા હોય કે એવું કંઈ હોય તો આપણે હંમેશા એવું ધ્યાન રાખીએ કે એ લોકો ફૂલ સ્લીવના શર્ટ પહેરે, પેન્ટ અથવા તો પૂરા પગ પણ ઢાંકેલા હોય એ રીતે, કારણ કે સેન્ડ ફ્લાય બાઇટ ખુલ્લા ભાગ પર જ કરે અને એટલે આ બચાવવું બહુ જરૂરી છે. બીજું આપણે આપણા લેવલે ઓર શું કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણને બાળકોના આવા ચિહ્નો ઓળખતા કે લક્ષણો ઓળખતા અથવા તો એ લક્ષણો ઓળખ્યા પછી સમયસર બાળકોના ડૉક્ટર કે નિષ્ણાત પાસે પહોંચી જવું જોઈએ અને વિલંબ ન કરવો જોઈએ. તમને અગાઉ જણાવ્યું તેમ તાવ વધારે પડતો હોય, ઉલટી હોય અને તમે તો બાળકને દરરોજ જોતા હોવ તો એનામાં જો અચાનક એવું થોડું સુસ્તીપણું વધી જાય અથવા તો ચીડચીડુંપણું વધી જાય તો આ સ્ટેજ એવું છે કે તમારે ડેફિનેટલી આ ચાંદીપુરાનો વાયરસ મગજ સુધી પહોંચી રહ્યો છે, પહોંચવામાં આવી રહ્યો છે એવું માનીને તરત તમારે યોગ્ય જગ્યાએ અથવા તો બાળકોના ડૉક્ટરે અથવા તો ફેસિલિટીવાળી હોસ્પિટલે એકવાર કન્સલ્ટેશન કરાવવા અવશ્ય જવું જોઈએ. અને અગર જો તમને દાખલ થવાની સલાહ મળે તો તમે એટલીસ્ટ 1-2 દિવસ ઓબ્ઝર્વેશન પણ રોકાવું જોઈએ. તમને થશે કે ચાંદીપુરા વાયરસ કેવી રીતે આપણે ઓળખી શકીએ. ચિહ્નો તો બધા વાયરસ જેવા જ હોય છે, તો ચાંદીપુરા કેવી રીતે અલગ પડે? તો એના માટે સ્પેશિયલી એના વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને એ પરીક્ષણ બધી જગ્યાએ નાની મોટી લેબોરેટરીમાં ના થાય. એ સ્પેશિયલ વાયરસની લેબોરેટરી હોય જે NIV પુણે ખાતે સ્થિત છે, તો અમે લોકો ત્યાં બ્લડના સેમ્પલ અથવા તો CSF એટલે કે કમરમાંથી જે પાણી કાઢીને તપાસ કરતા હોય મગજનો ચેપ જાણવા માટેની, તો એનું સેમ્પલ લઈ અને અમે લોકો મોકલતા હોઈએ છીએ અને એમાં કન્ફર્મેશન થાય ત્યારે આપણે ચાંદીપુરા છે એવું કહી શકતા હોઈએ છીએ. આમ જોવા જઈએ તો ચાંદીપુરા એવી રીતે કન્ફર્મ થાય, પણ બાકીનું તો આપણી સારવાર કે આપણું જે અવેરનેસ છે કે જે આપણું એપ્રોચ છે એ એવો જ રહેવો જોઈએ કે કોઈ પણ મગજનો વાયરસનો ચેપ ઓર તાવ છે અને એને ઇગ્નોર ના કરવું જોઈએ અને સમયસર આપણે બાળકોના ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. જેમ સરકારશ્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે આવા બાળકો હોય તો બાળકોના ડૉક્ટર અથવા તો બને ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજની ફેસિલિટી હોય ત્યાં બાળકને લઈ જવું જોઈએ. તો આપણા જિલ્લામાં આપણે વાત કરીએ, આણંદ જિલ્લામાં, તો શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે બાળકોના વિભાગમાં તમે જરૂરથી બાળકને લાવી શકો છો. આવું કંઈ લાગે તો અથવા લક્ષણો જણાય તો અથવા તો કોઈને પણ સલાહ આપી શકાય એમ છે, કારણ કે કરમસદ ખાતે બાળકોનું ICU સ્પેશિયલ છે, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ, તથા આયુષ્માન યોજનાનો, PMJ યોજનાનો પણ આમાં લાભ મળી શકે છે. તો એ આપણે સમયસર બધી માહિતી હોય તો આપણે આગળ કંઈ કરી શકીએ. તો આ સાથે હું મારી ટોક પૂરી કરું છું. થેન્ક યુ.